टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ અને લાયસન્સ રદ તેમજ ખાતાકીય તપાસ સહિત નોકરી આનુષંગિક બાબતોમાં પણ તકલીફ પડશે। તો ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા। તો હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ હવે ફરજિયાત થશે। વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઈકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઈકોર્ટ પણ કાર્યવાહી કરશે। રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ અને સરકારના તાબામાં આવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ માટે પણ સરકાર સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલનું કોર્ટમાં નિવેદન સામે આવ્યું છે। ઓફિસ અવર્સના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પોલીસ ચેકપોસ્ટ પર પકડશે તો ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે। આ પણ ચીફ જસ્ટિસ દ્વારા ટકોર કરવામાં આવી છે। માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરી અને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખવા વાત પણ કરવામાં આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, હવે જે હાઈકોર્ટના સ્ટાફ છે તેમના દ્વારા પણ હવે હેલ્મેટ તે લોકોએ પણ પહેરવું પડશે ફરજિયાતપણે, અથવા તો તેમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, તેને લઈને આ મોટું નિવેદન સામે આવ્યું છે। શું અપડેટ તેને લઈને? હજી ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટ બાબતે જે સુનાવણી થઈ છે આ ચર્ચા પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। એવામાં છતાં પણ કડક અમલવારી કરાવવામાં આવી રહી છે, તેમ છતાં પણ મોટા ભાગના લોકો હેલ્મેટ છે તે નથી પહેરી રહ્યા એ વાત ચીફ જસ્ટિસના ધ્યાને પણ આવી છે ને ત્યારે આજે એ વાત હાઈકોર્ટમાં પણ ચર્ચાઈ અને એ પ્રકારે વિચારણા છે તે કરવામાં આવી રહી છે કે ઓફિસ અવર્સમાં જતા લોકો જે હેલ્મેટ નથી પહેરતા અને એવામાં પણ ખાસ કરીને હાઈકોર્ટનો જે સ્ટાફ છે તે પણ હેલ્મેટ નથી પણ સામે આવી છે। ત્યારે એ વિચારણા છે તે લાવવામાં આવી છે કે હાઈકોર્ટના તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત કરવા અંગે એક સર્ક્યુલર બનાવવા માટે પણ હાઈકોર્ટ છે વિચારી રહ્યું છે। સાથે જે લોકો દંડ લઈને રહે છે તે છતાં પણ હેલ્મેટ નથી પહેરતા ત્યારે એ લોકોને કાયદાનું ભાન થાય એટલા માટે તેમને જે પોલીસ રોકે છે ત્યારે તેમની સાથે દંડ સાથે તેમને 15 થી 20 મિનિટ સુધી ત્યાં ઊભા રાખવામાં આવે, જેથી લોકોને સમયનું પણ ભાન થાય। જો ઓફિસ અવર્સમાં મોડા પહોંચે તો લોકો તે કાયદા અને હેલ્મેટને લઈને વધુ સજાગ બનશે એ પ્રકારની વાત કરવામાં આવી। ત્યારે આગામી સમયમાં આ મુદ્દો સરકારી ઓફિસોમાં પણ લાગુ પડે એ વિચારણા કરવા માટે એડવોકેટ જનરલ દ્વારા પણ તૈયારી બતાવવામાં આવી છે। સરકાર પણ આ મુદ્દા ઉપર વિચારશે એ પ્રકારની વાત કરવામાં આવી છે। એટલે કાયદાની અમલવારી તો કરવામાં આવી રહી છે, પોલીસ પ્રયાસ કરી રહી છે, છતાં પણ લોકો છે તે હેલ્મેટ નથી પહેરતા ત્યારે લોકોને દંડ સાથે જે સજા છે તેની સાથે સાથે સમયનો પણ મહત્વ સમજાય એટલા માટે થઈ અને આ કાયદો અને સર્ક્યુલર લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે। જો આગામી સમયમાં સર્ક્યુલર થાય તો હાઈકોર્ટ સહિત સરકારી ઓફિસોમાં કામ કરતા તમામ લોકોએ છે જે હેલ્મેટ પહેરવું પડશે એ પ્રકારનો સર્ક્યુલર પણ કરવામાં આવશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।